વાત પ્રસંગ રાજસ્થાની મારવાડીનો પ્રસંગ છે અને પ્રસંગની મારે આજે એક વાત કેવી છે. બે હાંડું નીકળી ગઈ, હાંડનું ડાળું બે સવાર બે હાંડું નીકળી જકા 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 કરતી આમ હાંડું નીકળી ગઈ. રાત્રે ધીરે 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 રાત જામમાં મનાઈ ગઈ. એની માલિકો વાયદે વાયદે આગલા હવાને ટકોર કરી. ખબર માલક વેર્યો શ્યા? हाँ बापजी मार्ग तो है सही मार्ग है. हाँ बापजी मार्ग तो सही है बरोबर. हाईजू जका 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 करती निकली गई. हाईजू ना पगे डोके डेरा लंगे घूगल में बांधी घूगला गम 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 બધા ઘૂઘરા વાગતા હતા. એનું દ્રશ્ય એવું દેખાતું. ઇન્દ્રની કચેરી હોય, ઋતુસેના હોય, અનંગસેના હોય, ઉર્મિલા હોય, રંભા હોય, ચિકા હોય, ચિકણા હોય, આ બધી અપસરાઓ ભેગી થઈ હોય અને એની કચેરી હકડાખડ જાય હોય એની માલિકા નૃત્ય કરતી હોય અને એનું વર્ણન એવું હોય છે કે ચંદ્ર સમાન મુખ વાલી કાલે લંબે કિસ્સે બાલી દ્રપણી કમાને માલી દીખે ને બાલી અને હાસ્યવતી હારનારી હરિજેસી ચાલવારી હરિજેસી બાલવારી હરિશી કનગનારી આવું બધું દ્રશ્ય દેખાતું હોય. ખબાક લાગે અને જાંજરમાંથી એક ઘૂઘરી છૂટી પડી જાય અને જે દ્રશ્ય દેખાય હાઈડુનું ઘરમાં વાગતી એનું દ્રશ્ય એવું દેખાતું હતું. ગમ 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 ઘૂઘરીને વાયદે વાયરે આગલા હોય ટકોર કરી. ખબર માર્ગ વેગ્યો છે? हाँ बापजी मार्ग तो वेग्यो सही मार्ग है. सही मार्ग ત્યાં મેં પહેલા આવવાની ઉંમર હતી 75 વર્ષ, આગલા આવવાની ઉંમર હતી 18 વર્ષ. બે વાત કરે ના કરે 75 વર્ષની માથે મેવાડી પાક 75 વર્ષની ઉંમર ગાડીમાંથી આમ બરોબર હાથ મૂક્યો. બેટા જે માર્ગે નહોતું જવું એ માર્ગે તો મને લઈ આવ્યો. હે તો જે માર્ગે નહોતું જવું જે માર્ગે નહોતું જવું એ માર્ગે તો મને લઈ આવ્યો. દિન દ કે આજે આ માર્ગે પાછો આવ્યો તારી પાસે પહોંચો કે ગામ દેખાય? હા બાપજી ગામ દેખાય. કઈ બાજુ તક? પારની ઓલી પાર ઉપર બરોબર હાઈ ઝુકાઈ કૂતરા. પછી કીધું કાબા ગામમાં જા મારે હોકો ભરવો છે. સૂકો લઈ આવ. સૂકો લઈ આવવાની જે વાત કરી સૂકો લઈ આવ મારે હોકો ભરવો છે. ગામમાં જા કોઈ પૂછે તો કહેજે હું આનો દીકરો છું, મારું નામ આ છે, તમે ચારણ છે, અહીંથી આવી છે, આ બધું કે છે. જો પૂછે તો બરોબર કાબા આવ્યો તારા હાલતો થયો ધીરે ધીરે રેગલા માંડ્યા. પગમાં મેવાડી મોજડી શરાબ 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 કરતો ગામના પાદરમાં જેવો આવ્યો. રાત જામી ગયેલી ધીરે 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 રાત જામતી ગઈ. હંસીના માથા જેવી કાળી રાત જામી હતી. એ બરોબર રાતની જમાવટ હતી એ કાળી રાત જામી હતી અને ગામમાં શું શામ ક્યાં કઈ દેખાતું નથી. ઘોર રાત્રે આમ અંધારું દેખાય છે. હપસીની બાઈ હોય, કાળી ભીરીનો કાળો ચાવ ગોળ હોય, કાળો સીસમનો ચાવટો હોય, એમાં હપસીની બાઈ હલાવતી હોય એ કાળી હોય. જેવી ઘરની મારી ભ્રમા પડે એવી રાતની ભ્રમા પડતી હતી. એ રાતને કોઈ દેખાતું છોકરા વિચાર કર્યો. બાપુ ઘણી વખત વાત કરતા હોય ઘણા ગામ એવા છે યુદ્ધમાં આખા ખપી ગયા. સારા દિવસોમાં જ્યાં ભૂતાવાળું જાગે. આજ બાપજીએ મારું કોણ જાણવા માટે મોકલો છે. આ ભૂતા નક્કી ભૂતાવળ થઈ ગઈ છે ગામની બાજુ. તો સલાપ 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 આગળ બગલા ભેળા એક શેરી બીજી શેરી તો એક હાથની માલકમ કમલમિયું બરેશ ત્યાં ગયો. ભાઈ ઉભો વેપારી સામે બેઠો વાણિયાનો દીકરો. બીજું કોણ? હું ચારણ છું. બોલો. સૂકો લેવા માટે આવ્યો છું. કાંઈ વાંધો નહીં. તમારું નામ? મારું નામ કરણીદાસ છે. એ ચરણને તલવાર બાજુમાં જમેલ્યો, લાંબી શાલનું પેરણ, માથે કબજી, શાલનો પટો નાખેલો. ઉભો કીધું કે હું સૂકો લેવા માટે આવ્યો. સૂકો લઈ જવા દે. વેપારી એમ કે સૂકો લઈ અને જવા દે. હું ચારણ છું, મફતનું લઉં નહીં. અને હું તો એ ચારણ છું કે મફત કોઈ બી લઉં નહીં. એના દામ ગયો વાત સાચી છે. મારે તારે ગામત્રે જવું છે, મારે ગામત્રે જવું છે, મારે લાંબે ગામત્રે જવું છે. હા મારે લાંબે ગામત્રે જવું છું. કેમ લાંબે ગામત્રે?
જોવું છે લાંબુ કામ હતું તો હા તો બોયડાની માલિક એ વાણિયાનો દીકરો બોયડાની માલિકામ લઈ ગયો. વરિયાળી કરવાની હાથ તાહારી ભરાઈ બેઠી ઝેરની પડી હતી. આ હાથે હાથ તાહારી અમારા ઘરમાં સભ્ય હાથ છે. હું, મારી ઘરવાળી, મારી દીકરી, મારા દીકરા, દીકરાની વહુ, આ બધા ઝેર પીને બધા ભૂઈ જવાના, બધા મરી જવા ત્યારે. કારણ આ ગામની માલિકો 1500 ગાયો કપાવવાની છે. ગાયોને અમે બચાવી નથી શકતા. અમે તો વાણિયાના દીકરા છે. આ ગાયોને અમે ના બચાવી શકતા. વાણિયાના દીકરા છે. આ ગાયોને બચાવીને એના કરતા મરી જવું, આ એના માટે આ મરી જવું છે. અહીંયા કોઈ પેલા આવતું, કોઈ ગાયોને બચાવતું? હા, એક રાજપૂત આવતો, એક ચારણ આવતો, આ પાદરની માલિકો. ક્યું પાદર? વારાહીનું પાદર છે. એક ચારણ આવતો, એક રાજપૂત આવતો. કોણ આવતો, કોણ ચારણ આવતો, કોણ રાજપૂત આવતો? રાયસિંહજી ચારણ આવતો, દરબાર આવતા, અને વાઘદાનજી ચારણ આવતા. હે વાઘદાન આવતા હતા. હા, તો કઈ વાઘદાન તળાવની પાર ઉપર બેઠો છે. હું એનો દીકરો છું. મારા બાપનું નામ વાઘદાન છે. વાઘદાન તળાવની પાર ઉપર બેઠો છે. આટલી જ વાતચીત વાણિયા સોની મારી મોટા વાણિયા ગોસ આવી ગયો. ગોદરથી ભોઈ ગઈ. હે વાઘદાન, હે વાઘદાન બાપ, આજ બચાવી લે ગોત્રીને, બચાવી લે. જેવી આમ હાકલ મારતી મારતા તળાવની પારે ગયો, ચાલો ઓછી ગયો. કોણ પાનો? તો આજ પાનાનું પાણી નથી. ગાંડો સામા આવું કઈ હોય નહીં. હે વાઘદાન ગોત્રીને બચાવીને વાળા ભાગી જાય. જેવો વાઘદાન ઉભો થયો ખાઈને માથે સવાર થયો, કીધું કે આજે સવારે સૂર્ય ઉદય થાય ન થાય એ પહેલા તો હું મારા ન માંગુ તો ચારણ ન કહેવા. હજી કોક ને કોક રાજપૂત સુતાય છે. રાજપૂત વિનાની આ ધરતી કોઈ હોય નહીં. એટલે રાજપૂત હોય શકે, ગમે એ રાજપૂતને ઉઠાડી દો. ખાઈ ઉપર જેવો મસવા થયો, પાના સેજ બોલ્યા, આટલો બધો તને ભરોસો છે? હા, ક્યાંક ને ક્યાંક રાજપૂત તો હું છે. જો ઉઠાડું ને તો ચારણ નો કહેવા ભલામાં, તો હું ચારણ નો કહેવા ભલામાં. ગમે ત્યાંથી રાજપૂતને ઉઠાડીને લઈ આવું તો જ ચારણ કહું. સવારે સૂર્ય ઉદય થાય, ભલા ઉગ્યા માણ માણ ભલા લબામણા માની મરણ જીવન લગમાં રાખીને કાઢે ભલાવું. દિનકર મહારાજ જેવો રણના હાથનો દૂધનો કટોરો લઈને સૂર્યનારાયણ સપ્તાહના ગોળા ધરતીની માથે છૂટા પડે એ પહેલા હું પાછો આવી. આ હું વચન આપીને વાઘદાન બરોબર વાઘદાન હાઈને હાલતી કરી, બરાબર હાઈને ના કર ચાલી દીધી. બાપજી જે બાપ દીકરાને પૂછતો હતો કે બધા સો મારે વેચ્યો છે, સહી મારે છે, એને મારે ગોતવો નહોતો પડ્યો, મારે મળી. તું તાર પેઢી બેટા નકર છોડી દે, બરાબર નકર છોડી દે. હવે અહીંયા ખપી જવાનું હોય, અહીંયા મરી જવાનું હોય, માટે નાકર છોડી દે. હું હમણાં પાછો આવું. જેવી હાઈને જકા 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 કરતી હાઈ છૂટી કરી ગઈ. હાઈ અડધી રાતનો ગજર ભાંગી ગયો, રાત મધ્યરાત્રિનો સમાજ થઈ ગયો. રાતના તમામ માનવી ખોઈ માથા નાખી હોઈ ગયા હોય, બે ઘડી જળ જમી ગયા હોય, સમુદ્રના પાણી ખીર થઈ ગયા. આ સમયે બરાબર સમજ્યા તમ 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 બોલા મળી ગયો. જગ્યા રામ 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 શિયાળી હુકા 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 આવતી ગઈ. ઓમ ઓમ એ સમયે મધ્યરાત્રિ એ બરાબર હાઈસિંગની લેડી હુતા. એની લેડી પાસે આમ હાઈ આમ ઊભી રાખી હાઈસિંગની લેડી મારી કમ હુતા છે. પછી એનો ખેહ છે, ખેહનો આમ ઘા કર્યો તો હાઈસિંગે આમ નામ જીતી લીધો. કોણ? વાઘદાન. હા, દન દહકે મેળો કેટલા વર્ષો દહકે મેળો આમ સીધો ખેહનો ઘા કર્યો અડધી રાતે. હા, અડધી રાતે તો ઉતરે હેઠો કહુંબો મીઠો કહીએ. કહુંબા મીઠો કરવાનો સમય નથી. 1500 ગાયું તારીને મારી બેની રાહ જોઈ હતી. તો કોરી કંકોત્રી લઈને આવ્યો છો. હું કોરી કંકોત્રી લઈને આવ્યો છું. એમાં વરરાજો તું છો ને અણવર હું છું. વરાજો તું છો ને અણવર હું છું. હેઠો ઉતર્યો બરાબર કહુંબા ગણાના કહુંબા મીઠો કર્યો અને કંકોત્રીની વરાજાની જે વાત કરે ને, હાઈસિંગજીનો દીકરો પરણી નથી આવ્યો. બીજા દિવસ ત્યાં 10 ગુણ આવ્યો નહોતો. એ બે માણસ રંગમેળની માલિકમ બેઠા. આ વાત એ બે સાંભળે. બાપુ દરબાર કહે છે રાજપૂતાણી. બાપુ ઘણી વખત ચારણની વાત કરતા. એ
એ આજ આવ્યા હોય એવું મને લાગે છે. વરાજાની અંદર વાત કરતા હોય એમ કરીને બાબા મોયરાનો દરવાજો ખુલ્યો આવ્યો. પૂછ્યું, બાપુ તમે જે તારની વાત કરે એ જ? હા, એ જ વાગદાનને કીધું, તમે કંઈક કંકોત્રી, લગ્નની, વરાજાની, અણવળની વાત કરો છો? હા, કંકોત્રી તો હું કોરી લઈ આવ્યો છું, એમાં આ વરાજો છે, હું અણવળ છું. તો કંકોત્રી તો કોરી છે ને? હા, એમાં મારું નામ લખજો. મારે પાછું પરણવું છે, મારે પરણવાની ઈચ્છા છે. મારે પાછું પરણવું છે, મારી પરણવાની ઈચ્છા છે, નામ મારું લખજો. આવી જાય વાત કરે ના કરે. રાજપૂતાણી ઉમરું જાળી ઉભા છે તો દ્રશ્યો કેવો દેખાય કે રામા અવતારની માલિકો ઉર્મિલા જેમ લક્ષ્મણની રાહ જોઈ ઉભા હતા. હમણાં આવે એમ ઉભા. રાજપૂતાએ સામું જોયું, નામ મારું લખજો. કંકોત્રી માલિકો રાયધનજી. રાયધનજીનું નામ એમાં લખાણું. રાયધનજી તૈયાર થયો. રાજપૂતે સામું જોયું. રાજપૂતાણી કહે છે કે રાજપૂત સંકોચવાનું હોય નહીં, પ્રેમથી તમે સીધાઓ. આ રાજપૂતાણી કહી શકે. બીજી સોતે બાલ પારણે મેરે ગુનાથ કે ગાયને ગાવતી હતી, કરી ગાન ગીતા કરી સમજાવતી હતી, ઘર ચડી સવાર રણ પેચકા દાવ પેડાવતી હતી, ઘડી અંબિકાથી રણ કાળી કરતી. સોય હિંદકી રાજપૂતાણી હતી. આ રાજપૂતાણી વાત કરી શકે. બાકી કોના બાપની તાકાત છે? પહેલની નદી આવ્યા હોય, વીતું એ મળી નો એની પેલા ધણી એમ કહે યુદ્ધની મેદાનની માલિકો આવે શક્તિની તલવાર આમ કરી આ દીધી. 150 રાજપૂતો ત્યાં. રાયસિંહજી એના દીકરાને કહે છે રાયધનસિંહને કે ગામનું એક પાદરાડું આવશે, ત્યાં મારો એક મિત્ર છે, એને મળશે, જય માતાજી કરતો આવે છે. પછી જશે બાપજી, હા બેટા, મેં એને દિન દહકેથી જોયો, અમે મળ્યા નથી, પણ ત્યાંથી નીકળતો એટલે જય માતાજી કરતો હોય. એમને જાતો નહીં. એનું નામ છે હરભમજી કાળિયો રાજપૂત છે, હરભમજી ખેર. હરભમજીને મળ્યા વિના ત્યાંથી જાતો 150 બરોબર ક્યાં થયા નીકળ્યા. વાગદાનજી છે એ અણવળ થયા અને રાયધનજી છે એ બરાજો છે નીકળી. બે બરોબર ફોજ નીકળી. 150 વાગતા બગડતા ધુમા પર જેવું પાદર આવ્યું હરભમજી ખેરની ડેલીએ જઈને ઉભું રાખ્યું કે આપણા દરબાર આવે કેવડાવો. એટલે રાજપૂતાણી હરભમજી ખેરને હાકલ મારી, એ હરભમ રાજપૂત, આપણો દરબાર આવે છે, રાયચંદી આવે છે. અને એ ગવત્રીની વારે જાય છે. જેવી હાકલ સાંભળી હરભમજી ખેર બહાર નીકળો. રાયચંદજીના દીકરાને આમ જોયો, પોળાના પલ્લા છૂટા મેં હલખના આંસુ આંખોમાંથી આવી ગયા. કીધું, ઓહ, દિન દહ કેમ મળ્યા છે? ઘણો વખત થઈ ગયો. વાગદાનજી કહુંબો જરાક મીઠો કરે. વાગદાનને કહુંબો લીધો અને રાયચંદજીને કીધું વાળા ભાંગવા જાવ, ગળતરીને વાળા જાવ. આ વરાજો હોય વાગદાન, તું અણવર હો તો મારે જાનૈયા તરીકે ટોયડી વગાડવા તો આવવું પડે ને. હે તો કે મારે જાનૈયા તરીકે ટોયડી વગાડવા તો આવવું પડે ને. એટલા માટે મારે પણ આવું જો ત્યાર થયો બરાબર. હરભમજી ખેર રાયચંદજીને કીધું અહીંયા દીકરાને, હે રાજપૂત, આ બકરાના વાળા નથી, ગાજરનો વાળો નથી, આ તો ગવત્રીના વાળા છે. ઝાપડી ખોયેલી આમ લીધી અને એમાંથી વાઘ નીકળી જાય એવું નથી. ગાયોનો વાળા એવા હોય છે, એક વાળાની માલિકો 500 ગાયો હોય. 1.5 હાથની ઊંડી ખાય હોય. ખાયની માલિકો અંગારા ફેર્યા હોય, તાપ અગ્નિ ફેરી હોય છે. એ અગ્નિની માલિકો એમાંથી વાળો ભાંગવાનો છે. એમાં નાની ગાય હોય, મોટી ગાય હોય, વાછરડું હોય. એ એક કોઈ ખાઈમાં પડવું ન જોઈએ, બધીને બચાવી દઈ. આમ વાળો ભંગાય, આ વાળો ભાંગાઈ શકાય તો જ કરે. એટલે સારા સુરમાં રાયચંદજી કીધું છે. રાયચંદજીએ, હું તો બાપજી નાનો છું. હું તો બાપજી નાનો છું, મધુર સુરમાં કીધું છે. તમે તો વાળો ભાંગી શકો, તમે વાળો ભાંગી શકો. ઓહો, મને દિન દરકાર થઈ ગઈ કહેવાની. તે મને વાળો ભાંગવાનું કીધું તો એ વાંધો નહીં. વાળો તો હજી હું ભાંગી લે. જો જેવો કમલ લે, વાળું ન કરતો દલ ને, વાળું ન કરતો દાદાને મોપી દેજે. ધ્રીજબાંગ ધ્રીજાંગ એમ કે બૂમજો વાગતો હોય. નારાયણ એની માલિકો વાળાની પાસે મોગલોની ફોજ છે. સૈયદ, મોગલ, પઠાણ, ઇસ્લામે ચારે બાજુ ફોજ છે. ફોજને સાચવી લેજે. કમલને વાળું ન કરતો એમ બરાબર નક્કી કરી. 150 અસવારી 2 અસવાર થયા. નીકળી ગયા ભાગેલા ધુમા પર ભાગેલા ધુમા પર ભાગેલા ધુમા પર. જેવી આમ કે ફોજ નીકળી
અને હજી તો વારાહીના પાદરમાં પહોંચે ન પહોંચે એ પહેલા એમ થયું કે બરોબર આમ કાંઠે લઈ નીકળી ગઈ અને પહોંચી રાયચંદજીને કીધું, રાયચંદજી જોજે હો, કમલને વાલું ન કરતો, દલને વાલું ન કરતો, દાદાને હોપી દીધું, દાદાને યાદ કર્યો છે. ગંગ બાર જતી યમ ધીતી કમલ તો પકડતો, દંગ બાર જતી યમ ધજી યમ ધજી કમ. ભગવાન શિવને યાદ કર્યો છે, માતાજીને યાદ કર્યા છે, દાદાને યાદ કર્યો છે. એક બધું દેવનો નિશાનમાં દેવા જતો, અવર નામ અલ્લાહ પકડ પાક બલ્લા હોવે કાજ બલા સંભાલો કયામત के दिन में नबी का रसूलुल्लाह मुसलमान जाले इलाही उजाले डबे जुग पावे रखो याद के दिन में तो मोहम्मद का कलमा એમ જે દેવનો નિશાનમાં દેવા જતો. એક બધું બોજે તુલ સંભાળ બીર હકલ મત બાજ ખેલ નામ ખ્યાલ છે જીત નિશાન સમાજે ભેરો કરે ભૂત જગત લોચન जाला આઈ છે કબજરા લેન કરે બલ મારા પણ ચલો પંગ લગ્યા તો ઉમર પંગ સંગ ઘર રસ ખેતnya રવિ તો લગ્યો ભૂખ ગોહલ કર ગાવ પર ગાવ ડાબા ડબલો ને સંગ અંગ કુંજી વિચારે बहुत ऊंची जगह में तू समझ तुला के बच्चा करी देखने लगी कि बच्चा बेन गयो तो क्यों छू तो के बच्चा करी देखने लगी यहां बन्यो जो बड़ा दिखरा बड़ा हद करे लड़े हनुमान तो महावीर तो माकड़ो तीन पर तलवार चली सुरसेन ना भाई बादशाह मानती भांगते रुदयो वेस्ट मन रुदय आई रोचन में आंधी उठा पर जेना साहना कई संबंधी रण मध्य रण के नंद को पड़ियो शिष धर न पड़ियो गोल चंद्र गाम तो कई बाज बाजे करे जागी और तो उनका जाने खाली आओ गमछान युद्ध जाए में बरसी बरक 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 बिंगा बना के भाला बापल वाला की विचार देख ना तक मैं going to make बरक बात हम केला ई समय बराबर है हरबंदी खेल હોય જામ હમી નમી કરે વાળો ભાંગવો અઘરી વસ્તુ છે. દ્રશ્ય કેવું દેખાય હરબંદી ખેલ આપશો કીધું હલ્દીનું મેદાન હોય, મહારાણા પ્રતાપ ચેતક બસવાર હોય, ચેતક ઘરાઈ ગયો હોય, ચેતકને મહારાણા પ્રતાપ એમ કહેતા હોય. તે ચેતક તારા ડાબલાની માલિકમ હિન્દુત્વની આણ છે, તારા ડાબલાની માલિકમ સુરતની આણ છે, તારા ડાબલાની માલિકમ રાજપૂતાની આણ છે, બાણ છે. ચેતક ચૂકતો નહીં જેવું દ્રશ્ય દેખાય. આવું દ્રશ્ય હરબંદી ખેરની ગોળીનું દેખાતું હતું. હરબંદી ખેરે બરાબર ખોલી કાન હવે અવડી થાય. હરબંદી ખેરે બાગા જાન કરી વાળાની માલિકમ ગોળી પડી. ગોળી પડતા જ્યારે વાળો ભાંગો ગાડું આડું નાખી. હરબંદી ખેરે વાળો ભાંગો, એક વાળો, બીજો વાળો, ત્રીજો વાળો જો હરબંદી ખેરે ભાંગી બહાર નીકળે છે. વાહ રાજપૂત, વાહ મહિલાજી, વાહ રાજપૂત બરાબર કમલને વાલો ન કરતો, દલને વાલો ન કરતો. રાયધનજી બરાબર યુદ્ધ કરતા એમ કહેવાય કે દલને વાલું ન કરે. ભંગની મરકમ જમેલો હતો, પોતાનું મસ્તક ઉપર તલવાર માંડી સારો કુંભાર ચાકડાની માથેથી ગાળનો પીંડો જેમ દોરીથી ઉતારે તેમ રાયધનજીએ પોતાનું મસ્તક ખચરાક જંબી જતી તલવારથી ઉતારી મૂકી દીધું. રાયધનજીનું મસ્તક ઉતારી દીધું. હરબંદી ખેરને કે છે હવે તારે રડવું નથી, વાળા તો માંગી દીધા, બચાવી દીધી. યુદ્ધનો ધૂંધળો વાગી ગયો, તારે રડવું નથી, તારે રડવાની મજા નથી આવતી, વાગદાન જ્યાં કે હરબંદી કહે છે વાગદાન ઢોલ નથી વાગતો. ઢોલ નથી વાગતો. બીજા આટલી વાત કરતા ઢોલની નાની પડી ધ્રિજબાન તો વાગદાન કે લે હવે ઢોલે વાગ્યો. હવે ઢોલે વાગ્યો. ઢોલ એ છે પણ કે ઢોલ એ નથી. ઢોલ એ છે પણ ઢોલ એ નથી. તો કેમ એ ઢોલી મરી ગઈ અને દમ દબકા થઈ ગયા. ઢોલ એ છે પણ ઢોલ એ નથી. હજી આ વાત કરે ના કરે બધા તો ઘૂંઘટતાની રાજપૂતાની હિરણદેવાની માલિકમ આવ્યા છે. ડોકરી માલિકમ ઢોલ લઈ ગયો છે. કાળિયા રાજપૂતને ઘરેથી રાજપૂતાની હતા અને ખબર હતી કે મારા રાજપૂતને ઢોલ વિનાની લડવાની મજા નહીં આવે. સરગાપુરની શેરીએ ભાતની બતવાર બનીને આવું છું. ઢોલની ડાની માથે મળી પડવા ધ્રિજબાંગ બમજો વાગો મનાઈ ગયો. હરબંદી ખેરની સમસ્યા છૂટી પડી કે બધે દૂર વિસ્તૃત કરી શકાય. ચક્કર બાકર કહી દઉં કે તારની એક વાર દામકાંતિ કરતા પહેલું દર્શન ભર ગયો ગોર હો ભૂમિ આપતા ત્રિયર ચંડી શુકો પ્રાપ્ત યસુ સર ધામ નિકર કર કર એક બન ટકે નચો હર કરી મતલબ ગયે તલ કાલગીરી ખાલ પર બ્રહ્માંડ ખાન હાલ પર વિપુલ જગ્યાએ અસ્મૃત ક્લબ કે નારા હશે. ચંડી શુકો પ્રાપ્ત યસુ સર ધામ નિકર કર હરબંદી ખેરાનું ભૂકા બોલાવી સંજીની માલિકો ઈ વારાહીના પાદરની માલિકો આજે 4 ભાગ્યા. હરબંદી ખેર રાયધનજી હરબંદીને ઘરેથી રાજપૂતાની વાગદાન થાય. આની વાતું હોય એટલે કહેવાય ઘરદાતા ધર્મ બંધા અને પ્રિયા બંધાતા વીનો તારા મરણા. તેમાં કોણ રંગ ને કોણ રાવ? આમાં કોઈ રંગ કે ન હોય કોઈ રાવ. ઘરદાતા ધર્મ બંધા અને પ્રિયા બંધાતા વીનો તારા મરણા. એમાં કોણ રંગ ને કોણ રાવ? બરાબર એમ કહેવાય. 4 પાડ્યા આજની તારીખમાં વારાહીના પાદરમાં છે. કોઈ પણ
नमस्ते दोस्तों, वीडियो पसंद आए तो लाइक करें, इसे अपने दोस्तों के साथ शेयर करें और चैनल को सब्सक्राइब करना ना भूलें।